મહેસાણા જ્યુડિશિયલ કોર્ટે મહિલાઓના અધિકાર અને સંરક્ષણ માટે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. પત્નીને ગેરકાયદેસર રીતે ટ્રિપલ તલાક આપી તરછોડી દેવાના કેસમાં કોર્ટે આરોપી પતિ ઇમરાન મંસૂરીને દોષિત ઠેરાવી 1 વર્ષની કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે આરોપીને વિવિધ કલમો હેઠળ ₹10,000નો દંડ પણ ફટકાર્યો છે. જો આરોપી દંડ ભરવામાં નિષ્ફળ જાય તો તેણે વધુ 2 માસની જેલની સજા ભોગવવી પડશે. રાજ્ય સરકાર દ્વારા મહેસાણા જિલ્લાના વહીવટી માળખામાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. સરકારના તાજેતરના આદેશ મુજબ ઉચ્ચ કક્ષાના આઈએએસ અધિકારીઓની બદલી અને નવી નિમણૂક જાહેર કરવામાં આવી છે અને ફેરબદલ અંતર્ગત મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા પંચાયત અને યુજીવીસીએલ જેવી મહત્વની સંસ્થાઓને નવા સુકાનીઓ મળ્યા છે. ઉનાળાની આકરી ગરમીમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તત્વો સામે મહેસાણા ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ લાલ આંખ કરી છે. ફૂડ ઓફિસર વિપુલ ચૌધરીની આગેવાનીમાં તંત્ર દ્વારા ઓપરેશન સમર હાથ ધરીને શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન અખાદ્ય કેરીનો રસ, આઈસ્ક્રીમ અને એક્સપાયરી ડેટવાળા પદાર્થો મળી આવતા તંત્રએ કડક કાર્યવાહી કરી છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જૂના ફુદેડા ગામમાં ગ્રામજનોએ ખુલ્લેઆમ ચાલતા દારૂના વેચાણ વિરુદ્ધ જનતા રેડ કરીને દારૂબંધીનું જોરદાર અભિયાન શરૂ કર્યું છે. ગામમાં વર્ષોથી પ્રાથમિક શાળાની નજીક દારૂનું વેચાણ થતું હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે, જેને કારણે બાળકો અને યુવાનોના ભવિષ્ય પર પણ ગંભીર અસર થતી હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ગ્રામ લોકોનું કહેવું છે કે આ અંગે અનેકવાર રજૂઆતો કરવા છતાં પોલીસ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. 3 વર્ષ પહેલા પણ યુવા આગેવાન તરુણ પટેલે દારૂબંધી માટે અભિયાન શરૂ કર્યું હતું, પરંતુ તે સમયે પૂરતું જનસમર્થન ન મળતા આ અભિયાન અધૂરું રહ્યું હતું. ત્યારે હવે ગામના લોકો એકજૂટ બની આ અધૂરા મિશનને પૂર્ણ કરવા આગળ આવ્યા છે. આ જનતા રેડમાં મહિલાઓ, બાળકો, સરપંચ, ઉપસરપંચ તેમજ આગેવાનો મુકેશભાઈ, મનીષભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો અને ગ્રામજનોએ મામલતદાર, કલેક્ટર તેમજ પોલીસ તંત્રને તાત્કાલિક દારૂનું વેચાણ બંધ કરાવવા અને કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. મહેસાણા શહેરમાં આજે વહેલી સવારે આગની એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. શહેરની શબરી સ્કૂલ પાછળ આવેલા મ્યુનિસિપલ કમ્પાઉન્ડની ઝૂંપડપટ્ટીમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે જોત જોતામાં આસપાસના 10 જેટલા ઝૂંપડાઓને પોતાની ચપેટમાં લઈ લીધા હતા. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.